here. Okay. I love kites. You came Gujarat first time or came earlier? First time in Gujarat, first time in India, first time for me. Okay. No for they. They are fifth time in India. So can in you the play- others, in the others IK festivals. Okay, okay. So can you please explain how you made this kite? This kite is a memorial kite because it's our partner, but he done 2 time ago. He died, and it's a memorial for him in this festival because he loved it. This festival especially. Okay, so nice of you. What's your good name? Your good name. I mean name Alejandra. Okay. We are, So what's the meaning of Lalo? L-A-L-U. as a short name. Lalo Loescher. Lalo Loescher. Okay. તો જુઓ આ બેને વાત કરેલી છે અર્જેન્ટિનાથી આવ્યા છે કે આ એક મેમોરિયલ કાઇટ છે અને એક ષટકોણ પ્રકારની છે અને એમને અહીંયાનો માહોલ ખૂબ ગમે છે આખા પરિવાર સાથે એ લોકો આવ્યા છે થેન્ક યુ વેરી મચ યુ કેન એન્જોય પ્લીઝ તો જુઓ આ પતંગ ઉડાવી રહ્યા છે અહીંયા અને આ રીતે તુલસી इस संसार में भात भात के लोग तो भात भात के लोग અહીંયા આવ્યા છે પતંગો ઉડાવી રહ્યા છે અને અમે પણ તમને આગળ લઈ જઈએ કેમ છો બેન મજામાં પતંગો કેટલી ઉડાવી હજી તો અમે આવ્યા જ છીએ હજી ચાલુ કરીએ છીએ ઉડાવવાનું. પવન કેવો છે હવા કેવી છે હવા સારી લાગે છે આ બધા ઉડે છે પતંગ. કેટલાક લોકો એમ કે છે કે હવા થોડો પવન ઓછો છે એટલે મોટા પતંગો નથી ઉડી રહ્યા ઓકે જોઈએ હવે આવીએ છીએ અમે લોકો ઉડાઈએ એટલે ખબર પડે. કેટલા વર્ષોથી તમે આવો છો અહીંયા ફર્સ્ટ ટાઈમ છે અમારું. ફર્સ્ટ ટાઈમ છો અમદાવાદના જ છો યસ અચ્છા આ માહોલ જોતા તમને શું લાગે છે સારું લાગે છે. અચ્છા અને કેટલી પતંગો લઈ આવ્યા છો અમે તો 5-6 પતંગો લઈ આવ્યા છે હવે ઉડાઈએ. અરે વાહ તમે 5-6 પતંગ લઈ આવ્યા શું નામ તમારું સર નિકેત પૂજારા. આ બધી પતંગો છે તમારી હા પતંગો મને એમ છે. કે આ નવરાત્રીના દાંડિયા હશો ઓનલી બધી પતંગો છે ને કપડાથી બનાવેલી છે અચ્છા એટલે ફોલ્ડ કરીને લાવ્યા છીએ તો લાવવા માટે કેરી કરવામાં ઈઝી પડે. આ તૈયાર કોણે કરેલી છે આ તૈયાર અમે અલગ અલગ જે મેન્યુફેક્ચરર્સ હોય આખા ઇન્ડિયામાં ત્યાંથી સ્પેશિયાલિસ્ટ પાસેથી મંગાવેલી છે. અચ્છા ઓકે તમને બહુ શોખ લાગે છે પતંગનો હા સાહેબ અચ્છા. હું 1 મહિનાથી ઉડાડું જ છું પતંગ. અરે વાહ તો આકાશ જ જુઓ છો મેં તમને 1 મહિનાથી ક્યાં વાત હે અને આ પતંગો કઈ કઈ છે એની થોડી વિશેષતા કહી શકશો જો કઈ વાંધો નહીં આ પકડી રાખો આ હું પકડી લઉં લાવો હા આ રહી એ ડ્રેગન વાળી પતંગ છે આખી ડ્રેગન શેપની છે. હા હા ખોલીને જોઈ છે આપણે. અરે દેખાડી જ દો તો જો આ પૂજારાભાઈ દેખાડી રહ્યા છે અત્યારે કે આ ડ્રેગન ટાઈપની પતંગ છે અને આ આપણે નોર્મલ પતંગ ઉડાડીએ એમ જ ઉડી જાય કે આમાં કેટલીક બારીકીઓ આનો રિયાઝ કરવો પડે ધ્યાન રાખવું પડે ના એ નોર્મલ પતંગની જેમ જ ઉડે પણ ઉડાડવા માટે કેવું છે કે થોડુંક આને કંટ્રોલમાં કરવા માટે થોડી હેવી પતંગ છે એટલે દોરો તમારે કાચ વગરનો કોટન વાપરવો પડે જેથી કરીને હાથમાં વાગી ન જાય એવી બધી નાની મોટી સાવચેતી રાખવી પડે બાકી નોર્મલી જેમ ઉડી શકે. પણ આમાં એક જણો ઉડાવી શકે વજન હોય તો કે 2-3 જણા પકડવામાં જોઈએ પેલી એકથી ઉડી શકે. એકથી ઉડી શકે હા એમ ને વાહ અને તમે અહીંયા ફેસ્ટિવલમાં અગાઉ આવેલા છો પહેલી વખત ના પહેલી વાર. It was my dream to be in part of this festival. અરે વાહ. So first time like I tried online and we got approval for getting registered here. અચ્છા અને આના માટે તમે કેટલા દિવસોથી તૈયારી કરતા હતા અમે આના માટે 1 મહિનાથી તૈયારી કરી રહ્યા એટલે છીએ. રોજ અગાસી ચડીને ઉડાવવાની તૈયારી કરવાની એમ ને ઉડાવવાની તો બરોબર પતંગ અલગ અલગ ટાઈપના આખા ઇન્ડિયામાંથી અમે સોર્સ કર્યા અને એના મેન્યુફેક્ચરર્સ ને મળ્યા એની જોડે ઓનલાઈન મીટિંગ્સ કરી અને સ્પેશિયાલિસ્ટ જે પતંગ હતા જે સારા ઉડે એ રીતના પતંગો અમે મંગાવ્યા. ક્યાં વાત છે બહુ સરસ પૂજારાભાઈ તમારો આ જો તમને દેખાડી દઉં કે આ ડ્રેગન કાઇટ છે આ પૂજારાભાઈ લઈ આવ્યા છે એને જુદા જુદા દેશ સાથે વાતચીત કરીને આ પતંગો મંગાવ્યા છે ને અત્યારે અમદાવાદના આકાશમાં એ હમણાં ઉડાવશે તો થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી અમે થોડી વાર પછી પાછા આવશું તમારી પાસે ત્યાં સુધીમાં તમારી પતંગ ઉડી જાય એટલે જોડે ઉડાડીશું. અરે ક્યાં વાત હે આમ દિલથી દિલ દો અમારું હે ને આ મારા પાછળ રહેજો હું આ નહીં પકડી શકું હું ઉડી જઈશ નહીં ઉડો તમે. અચ્છા એ ના પડે ઉડાડશે. અચ્છા એવું છે તો જુઓ આવા ભાત ભાતના પતંગો આવ્યા છે અને દેશ વિદેશથી લોકો આવ્યા છે તો જુઓ અહીંયા લખ્યું છે કે ગુજરાત આ ઊંધું છે હા ગુજરાત કાઇટ 2026 એવું લખેલું છે આ ઊંધું છે એટલે આ થોડું ઊંધું વંચાય અને જુઓ અહીંયા કર્ણાટક દિલ્હી કેરળ લક્ષદ્વીપ બિહાર વિયેટનામ ક્યાંથી લોકો આવ્યા છે અને આ ભાઈ જો 3 માણસો ઉભા રહી જાય ને એવડી આ પતંગ છે અને 2 છે હવે આ હમણાં ઉડાવશે અને જો ઉડાવશે તો અમે તમને પણ દેખાડશું અને તમારા ગામમાં પણ ઉત્તરાયણનો કેવો માહોલ છે તમારા શહેરમાં એ પણ અમને જણાવો એટલે અમને પણ આનંદ થાય ને અમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં કેવી કેવી પતંગો ઉડે છે તો જુઓ આ કદાચ કપડાની બનેલી પતંગ છે
હા, અને બહુ મોટી પતંગ છે, એટલે પતંગ ઉડાવ્યા પછી આને ઘરે લઈ જાય તો દરવાજામાંથી અંદર કેમ જાય એક સવાલ છે. આ જો હમણાં ઉડાવી, આ જો ખેંચી અને આ ઉડી અને 1 અને 2 ગુલાબી અને પીળી, ક્યાં વાત હે. અમને તો અહીંયા જોવાની બહુ મજા આવે છે. આશા રાખીએ કે તમને મોબાઈલમાં પણ આ જોવાની મજા આવતી હશે. ખબર નહીં આ કેટલું આમાંથી ઝીલાતું હશે. ક્યાં વાત હે. જો લપેટની અવાજ પણ આવી ગઈ છે, એટલે જુઓ એની પાછળ બિલકુલ ઇન્ડિયાનો પણ એક પતંગ ચગી રહ્યો છે, કેસરી સફેદ અને લીલા તિરંગા સાથે. અને હા, એક પતંગ પાછળ જે ટાવર છે મોબાઈલનો ત્યાં એક પતંગ ફસાઈ ગયો છે, એટલે એ ઉડી રહ્યો છે. અને જે પતંગબાજ જે છે એ કાઢવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. અહીંયા જુદા જુદા લોકો આવ્યા છે, આપણની સાથે વાત કરીએ. કેમ છો? ક્યાંથી આવ્યા છો તમે લોકો? अच्छा, टूरिज्म માંથી છો. ओके, સરસ સરસ. तो अरे कैसे है सर? बहुत अच्छे, वेरी गुड वेरी गुड, बल्ले 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 बल्ले. बल्ले बल्ले। आप कितने साल से आ रहे हैं यहाँ पे? मैं तो साल तो गिने नहीं, बहुत साल हो गए, क्या बात, 5 7 8, कोई काउंटेबिलिटी नहीं है। बहुत सालों से आ रहा हूँ मैं क्या अच्छा लगता है यहाँ पे आप जब आते हैं पतंग उड़ाने? तो यहाँ जब आता हूँ मैं, मुझे एक खुशी प्रदान होती है, जो खुशी है आप मार्केट से खरीद नहीं सकते, क्या बात है ना। तो पतंग जी हमें हमें बुलाती है, आओ 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 आओ, और खुशी लेके बांटो लोगों को। जो पतंग है, पतंग बेसिकली डिफरेंट नेशंस को जोड़ती है, काटती नहीं है। काटते तो हम लोग हैं जो बाउंड्रीज बना के, जो अगर हम बाउंड्रीज ना हो ना, तो वही पैसा हम लोगों की हेल्थ के ऊपर लगाएं और दुनिया में कोई अनहेल्दी होएगा ही नहीं, है ना। तो इसलिए मैं ये बच्चों को भी बोलता हूँ, वो मैदान में उतरें, अंडर द सन फ्री ऑफ कॉस्ट विटामिन डी लें। विटामिन डी क्या है, हम फ्री मिल रहा है फ्रॉम द सन। तो डॉक्टर्स बोलते हैं इंडिया में 90% लोग जो हैं उनको विटामिन डी की डेफिशिएंसी चल रही है। तो या तो बच्चों को गोलियां खानी पड़ेंगी या कैप्सूल खाने पड़ेंगे, तो उसको अवॉइड करो। आप बच्चों को बोलो मैदान में जाएं, पतंग उड़ाएं, उसके साथ साथ उनकी आंखों की रोशनी भी बढ़ेगी। हाँ हाँ, वो थोड़ा मेडिकल टर्मिनोलॉजी है, तो हम उसमें थोड़ा नहीं जाएंगे. आप बताइए कौन कहाँ से आ रहा है? पंजाब हरियाणा से? देखो पंजाब से हम आए हैं, इधर गुजरात से हैं, कोई बेलारूस से आया है, कोई इटली से आया है, कोई यूके से आया है, कोई जर्मनी से आया है, कोई फ्रांस से आया है। वो हम सब लोग इकट्ठे मिलके शाम को डांस भी करते हैं, अरे वाह, क्या हैं, तो भंगड़ा भी पाते हैं। हम उसको पंजाबी सिखाते हैं, हैं। तो तुमने गुजराती सिखवाड़ी दी है? हाँ, सिखा दिया। हम बल्ले बल्ले भी करते हैं, हमको बल्ले बल्ले। आपका शुभ नाम सर? डॉक्टर देवेंद्र पाल सिंह, मैं एक साइंटिस्ट हूँ। तो बच्चों को बोलता हूँ कि आप कुछ हॉबी पालो, हॉबी होगी उनका पढ़ाई में ज्यादा मन करेगा तो ज्यादा नंबर ले सकते हैं। क्या बात है। तो पाल साहब बहुत बहुत शुक्रिया, आपसे बात करके बड़ा अच्छा लगा। जैसे कहा आपने कि हॉबी पालो, तो शौक जो है वो बहुत बड़ी चीज है और मतलब खुशी देती है, जीवन को एक नया आयाम देती है ना। थैंक यू। मैं वापस आता हूँ आपके पास, है ना। તો જુઓ આ જો ભાઈ અહીંયા નીચે તમને દેખાડી દઉં કે આ પવન જે છે પડી ગયો છે અને એની સાથે સાથે કેટલીક પતંગો પણ ઉડી નથી રહી, પડી રહી છે. આ જુઓ આ પતંગની પૂંછડી ખબર નહીં કેટલી લાંબી હશે, આપણે સાહેબને પૂછી લઈએ. સર આની પૂંછડી કેટલી લાંબી છે? इसकी पूंछ, हाँ, इसकी पूंछ है आपके 25 मीटर्स। ओ ये आपने खुद ने डिजाइन की है पतंग? खुद नहीं डिजाइन की है, ये मैंने परचेस की है अच्छा, और थोड़ा सा इसमें अल्टरेशन किया हुआ है यहाँ के हिसाब से। पहले ये सब फिक्स थी, लाने में दिक्कत होती तो ये सब लगवाया है। अच्छा। जी जी पूरा। और क्या कहेंगे आप, यहाँ पहली बार आए कि आप सालों साल यहाँ पे? आ रहे हैं, सालों से आ रहे हैं हम लोग। कहाँ से आते हैं? मैं लखनऊ से ही, उत्तर प्रदेश। क्या बात है। यहाँ पे अहमदाबाद में लखनऊ से काफी कारीगर आते हैं, वो पतंग का मांझा तैयार करते हैं, पतंग तैयार करते हैं। वो दिवाली के बाद से यहाँ पे आ जाते हैं। हाँ हाँ। तो मतलब गुजरात और लखनऊ लेकिन का वैसा मांझा यहाँ बन नहीं पाता है, मैंने देख रखा है। यहाँ रोड साइड बनता है, हाँ। वो यूजलेस है। लेकिन वो कारीगर तो लखनऊ से ही आते थे वो अक्सर। आते हैं, उनको जो मटेरियल मिलता है। हमारे यहाँ का मांझा अभी हम लोग 14 को पोल पे जाएंगे, जब एक बार यूं खींचते हैं तो सारी यहाँ की पतंगे कट जाती हैं। अब हम पेश लड़ाएंगे आपके साथ। हमारे पास, मैं ओल्ड कलेक्शन काइट से करता हूँ, मेरे पास 1899 की काइट है, सामने लगी है। विजिट स्टॉल करो। हाँ मैं जा रहा हूँ बस। ओके। इनका यूनिक कलेक्शन है। हाँ इनके पास 18
1999 से 1899 से काइट से ओरिजिनल अच्छा उस वक्त जो बनते थे ना वो काइट कलेक्टर है, इनके पिताजी काइट कलेक्टर थे, हाँ, हाँ। अब ये कर रहे हैं, मास्टर है ये, देखो आपको सामने ही दिखा दिया, आप विजिट करो, हाँ, क्योंकि ओके। ये यूनिक है, हाँ। हम लोग तो अलग अलग बनाते हैं હા लेकिन તમે ગુજરાતીમાં વાત કરો હા, આ જે ટ્રેડિશન છે આપણું ઇન્ડિયાનું ફાઇટર કાઇટ્સનું, હમ. એ વખતના કાઇટ્સ એમને બધા કલેક્ટ કરેલા છે, જબરદસ્ત કલેક્શન છે, કોઈની પાસે નહીં મળે આવું જોવા, અને આ ઘણા વખતથી અમદાવાદ આવે છે એમના કલેક્શન લઈને. વાહ બહુ સરસ. તો જુઓ આ બધા આવી રહ્યા છે અહીંયાથી લખનૌથી આવ્યા છે અને પતંગ ઉડાવી રહ્યા છે, ઉત્તર પ્રદેશથી આવ્યા છે, એમનું કાઇટનું કલેક્શન જે છે એ પણ અહીંયા એમણે ગોઠવ્યું છે એક્ઝિબિશનમાં. તો ચાલો આપણે થોડા આગળ જઈએ ને ત્યાં પેલા ભાઈ પુજારાભાઈનો પતંગ ઉડી ગયો છે, તો હવે ઓહો દૂર જતો રહ્યો ભાઈ પતંગ. તો તમને આ એક દૂરથી નજારો દેખાડી દઈએ કે જુઓ આકાશમાં અલગ અલગ પ્રકારના પતંગો ઉડી રહ્યા છે અને ઢગલાબંધ પતંગબાજો જે છે એ અહીંયા આવ્યા છે અને ગુજરાત ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો આ એક પછી એક જે પતંગો ઉડી રહ્યા છે અને હવે તમે અમને રજા આપજો. પવન જે છે થોડો પડી ગયો છે, હું ત્રીજી વખત કહું છું, છતાંય અમને પણ પતંગ ઉડાવવાનો શોખ છે, એટલે આ લાઈવ પૂરું કરીને અમે પણ થોડો ઉડાવવાનો પ્રયાસ કરશું. ઉડશે કે કેમ ખબર નહીં. તો તમે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. અહીંયા મકર સંક્રાંતિને લગતા આ ઉપરાંત જે આ જો આ બે જણાના દોરા જે છે દોરી છે એ એકબીજામાં અથડાઈ ગઈ. આ ભાઈ વિદેશથી આવ્યા છે, પેલા ભાઈ આપણા ગુજરાતના જ છે, અને આ પણ એક મજા છે. જુઓ પતંગ કઈ રીતે બધાને જોડે છે, એકબીજાને નજીક લાવે છે, તાંતણા ભેગા કરે છે, એનું એક આદાન પ્રદાન અહીંયા જોવા મળી રહ્યું છે. ઓકે જુઓ એ ભાઈના પગમાં દોરો ફસાઈ ગયો તો આપણો ભાઈ મદદ કરી દીધી, અને આ પ્રકારના દ્રશ્યો છે. તો તમે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. ઉત્તરાયણને લગતા બીજા પણ સરસ મજાના વિડીયો, રીલ્સ વગેરે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક ઉપર છે, તો એ પણ જોવાનું ચૂકશો નહીં. અત્યારે અમને રજા આપશો. ધન્યવાદ, આભાર, થેન્ક યુ, શુક્રિયા.